તમે 1 વર્ષથી યોગા ક્લાસમાં આવો છો તો તમને શું ફરક લાગે છે તમારા પોતાનામાં? મને ઘણો ફરક લાગે છે. પહેલાં તો હું મારા પગમાં છે ને પલોઠી વાળીને બેસી નથી શકતી, એને બદલે પલોઠી વાળીને બેસી શકાય છે. અને એક પગમાં પેલું ઘૂંટણમાં ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે, છતાં પણ હું બેસી શકું છું, ચાલી શકું છું વ્યવસ્થિત, અને મને મારા શરીરમાં સ્ફૂર્તિ હોય એવું લાગે છે. ઘણો જ્યારે યોગા ક્લાસ ચાલુ કર્યા ત્યારે હું ચેર પર બેસીને જ યોગા કરી શકતી હતી. હવે હું ઇઝીલી નીચે બેસીને મેટ પર બેસીને યોગા કરી શકું છું. અને જે શ્વાસોશ્વાસની ક્રિયાને એ બધું મને સ્ટેન્ડ મૂકેલું છે, શ્વાસોશ્વાસની ક્રિયા થોડુંક ચાલુ એટલે મને શ્વાસ ચડતા હતા. હવે મને એવી તકલીફ થતી નથી. થેન્ક યુ મनीषाबेन। योगा करने को भी बहुत अच्छा लगता है और मेरे बहुत कमर दुखती थी तो वो भी अच्छे दुखाव कम हो गया, बहुत सारा पैर में भी दुखाव बहुत कम हो गया, इसलिए मुझे अच्छा लगता है योगा करने में। ઓકે, યોગા ક્લાસમાં મારા આવ્યા પછી મારું પોળું ફરતું નહોતું, તે હવે ફરતું થઈ ગયું. જ્યારે યોગામાં આવતી ને ત્યારે હું ચેરમાં બેસીને યોગા કરતી. અત્યારે હું નીચે બેસીને યોગા કરી શકું છું. એમ થાય કે જલ્દી 6:30 થાય, જલ્દી યોગામાં જાઓ. ને મનીષાબેને કેટલું સરસ કરાવે. મનીષાબેન થેન્ક યુ. મારા પગમાં એક ઘૂંટણમાં સર્જરી છે, બીજા પગમાં પાણી કાઢેલું છે, છતાં પણ હું ચાલી શકું છું અને ફરી શકું છું અને સારું રહે છે. ગુડ.